આપણે જ્યારે બાળપણમાં શાળાએ જતા ત્યારે કોઈ મિત્ર સાથે આપણો ઝઘડો થઈ જાય તો શિક્ષક તરત વચ્ચે પડી જાય અને સમજાવતા, ઠપકો આપતા અને કહેતા કે બેટા આપણે શાળામાં ઝઘડો કરવા નહીં પરંતુ ભણવા આવ્યા છીએ. પણ જરા વિચાર કરો, જો આ સમજાવનારા શિક્ષક જ એકબીજા સાથે ઝઘડવા લાગે તો? જો શિક્ષકોના વિવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચે આવી જાય અને આખી શાળાના બાળકોને ઘેરે બેસવાનો વારો આવે, આવી જ એક ઘટના બની છે અમરેલી જિલ્લામાં. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ધારી તાલુકાના છતડિયા ગામની જે પ્રાથમિક શાળા છે તેમાં 2 દિવસ પહેલા શિક્ષક અને એક શિક્ષિકા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી બધી વધી ગઈ કે તેનો પડઘો આખા ગામમાં પડ્યો. વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકોના આ વિવાદમાં વિદ્યાર્થીઓને પણ વચ્ચે લાવવામાં આવ્યા અને કેટલીક વિદ્યાર્થીઓના વિડીયો બનાવવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને ગામ લોકોનું કહેવું હતું કે જે શિક્ષકો બાળકોનું ભવિષ્ય ઘડવાનું કામ કરે છે તેઓ જ આવા વિવાદોમાં પડે તો બાળકો તેનાથી શું શીખશે? વાલીઓએ તો શાળાની તાળાબંધી કરવાની જાહેરાત કરી દીધી. પરિણામે આજે સ્થિતિ એવી જોવા મળી કે શાળા ખુલ્લી હતી, શિક્ષકો હાજર હતા, પરંતુ એક પણ વિદ્યાર્થી શાળામાં પહોંચ્યો જ નહોતો. મામલો ગંભીર બનતા અમરેલીથી શિક્ષણ વિભાગના અધિકારીઓ છતડિયા ગામે દોડી આવ્યા. ટીપીયુ ભગીરથસિંહ, જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામ હિરપરા અને સહિતના અધિકારીઓ વાલીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારે આ મામલે એક વાલી શું કહી રહ્યા છે, અસ્મિતાબેન મોલડિયા જેમનું નામ છે, તે સાંભળી લો. અમારે ચાર સાહેબની માંગણી છે. અહીંયા કાંઈ ભણતર સારું છે નહીં. ખોટા આવા વિડીયો ઉતારી વાયરલ કરે છે તો એનો અમારે માફીનો વિડીયો છે. પાછો શું ઉતાર્યો તો વિડીયો અને શું મારી છોકરીને એવી રીતે બદનામ કરાવી છે કે આવી રીતે તું બોલ, તમને સીટિયા ભરે છે, વાહામાં દબા મારે છે. તો ન આવડતું હોય તો સાહેબ મારે, એ અમે કોઈ પ્રશ્ન અમારો નથી, એ તો મારે ન આવડતું હોય તો. પણ આવી રીતે વિડીયો વાયરલ એને નહોતો કરવો. એ અમારે માફીનો વિડીયો અમારે પાછો જોઈએ. બેઠક દરમિયાન વાલીઓએ સ્પષ્ટ કહ્યું કે શિક્ષકોના આ ઝઘડામાં બાળકોનું ભવિષ્ય બગડવું ના જોઈએ. વિદ્યાર્થીનીઓના જે વિડીયો વાયરલ થવાના મુદ્દે પણ વાલીઓએ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા અને વાલીઓએ રોષ અને ઘટનાની ગંભીરતા જોતા શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાની તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો. સાથે જ શાળાના 4 શિક્ષકોની બદલી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય સુરેશ આચાર્ય અને રેખાબેન મહેતા, ભાનુશંકર સાકળિયા અને જયંતિ મહેતાની બદલી કરવામાં આવી તેવી ખાતરી આપવામાં આવી હતી. અને આ મામલે જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામ હિરપરાએ શું કહ્યું એ પણ સાંભળી લો. જે 2 શિક્ષકો આચાર્ય અને એક મહિલા શિક્ષક રેખાબેન મહેતા, બંનેના આક્ષેપો હતા કે ભાઈ 2 શિક્ષકો જે એક છે ભાવેશભાઈ મહેતા અને એક છે જયંતિભાઈ મહેતા, બંને શિક્ષકોને ઉપર એણે આક્ષેપો લગાવ્યા અને એ આક્ષેપોમાં વિડીયો વાયરલ થયા. બધા ગામ લોકો બધા ભેળા થયા, વિડીયો વાયરલ થયા અને ગામ લોકોની એવી માંગણી હતી કે ભાઈ અમારે 4 શિક્ષકોને અત્યારે અમારા ગામમાં ન હોય તો જ અમે સ્કૂલ ચાલુ કરવા દઈએ અને તો જ અમે વિદ્યાર્થીઓને ભણવા મોકલીએ. એટલે આજે અમે શિક્ષણ અધિકારીઓને બોલાવી અને ચર્ચા કરતા એ 4 શિક્ષકોને અહીંથી ફરજ મુક્ત કર્યા છે અને સ્કૂલ કાલથી રાબેતા મુજબ થાય એવું સુખદ સમાધાન કર્યું. 4 શિક્ષકોની બદલી અને તપાસની ખાતરી મળ્યા બાદ વાલીઓએ તાળાબંધીનો જે નિર્ણય લીધો હતો તેને મોકૂફ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. અને આ મામલે ટીપીઓ ભગીરથસિંહનું એક નિવેદન સામે આવ્યું છે. આપણે આગળ વાત કરીએ એ પહેલાં આ ભગીરથસિંહનું નિવેદન સાંભળી લો. 2 દિવસ પહેલાં જે ગામજનોએ શિક્ષકો ઉપર ફરિયાદ કરી હતી ગેરવર્તણૂકના, એ જે વિડીયો વાયરલ થયા હતા અને અહીંયાથી અમને માહિતી મળી હતી એટલે અમે સૌ પ્રથમ શનિવારે તપાસ કમિટીની રચના કરી પ્રાથમિક તપાસ કરી લીધી હતી. એનો રિપોર્ટ અમે માનનીય ડીપીઓ સાહેબને મોકલી આપેલો હતો. એને આધારે માનનીય ડીપીઓ સાહેબે એક તપાસ કમિટીની જિલ્લા કક્ષાની રચના કરી દીધી છે. એ કમિટી અહીંયા આવી અને તપાસ કરશે અને જે તપાસમાં દોષી થશે તે નિયામક સાહેબને મોકલવામાં આવશે અને નિયામક સાહેબ દોષિતો હશે તો એમને સજા કરશે. અત્યારે ગ્રામજનોની માંગણી એવી હતી કે અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ, આ 4 શિક્ષકો જો શાળાએ આવશે તો અત્યારે ગ્રામજનો, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે ચર્ચા કરતાં અમે એવું સમાધાન ઉપર આવ્યા છે કે તે 4 શંકાસ્પદ શિક્ષકો છે એને અન્યત્ર કામગીરી આપી દઈએ છીએ અને કાલથી શાળા રેગ્યુલર ચાલુ કરી દઈએ છીએ. ગ્રામજનો સહમત થયા છે કે અમે અમારા બાળકોને મોકલશું. આ રીતે સુખદ સમાધાન આ પ્રશ્નનું. આજે સ્કૂલના વિદ્યાર્થીઓ કોઈ આવ્યા નથી? ના, આજે નથી આવ્યા, પણ ગ્રામજનોએ ખાતરી આપી છે કે કાલ સવારથી રેગ્યુલર અમે બાળકોને મોકલશું.
હવે તો આવતીકાલથી શાળામાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થશે, પરંતુ આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે, કારણ કે જ્યારે બાળકો ઝઘડે ત્યારે શિક્ષકો તેમને સમજાવે, પરંતુ શિક્ષકો ઝઘડે ત્યારે બાળકોને કોણ સમજાવશે? આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.